હવે આગળ એક એક્ઝામ્પલ જોઈએ. આપણે જે રીત કરી ગયા છે ને થર્ડ રીત એ જ રીતનો છે, પણ એની દાખલાની જે રકમ આપવાની સ્ટાઇલ જે છે તે અલગ છે. અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે દળ, અંતર અને સમય મૂળભૂત ભૌતિક રાશિ, પછી વિદ્યુત પ્રવાહ, તાપમાન. તો એની જગ્યા ઉપર કોઈ ધારો કે નવું ફિઝિક્સ હોય ને તેમાં બળ, વેગ અને સમય t ને જો મૂળભૂત ભૌતિક રાશિ લેવામાં આવે તો દળનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા. તો આ દાખલો આપણે બે રીતે કરી શકીએ. જો પહેલી રીત જે ટૂંકી છે બરાબર, પણ તેની અંદર તમારે આ જે બધી ભૌતિક રાશિ આપેલી હોય, આ 1, 2 અને 3 ને આ કઈ ચોથી કે જેનું પારિમાણિક સૂત્ર શોધવાનું છે. આ ત્રણ વચ્ચે આપણને સંબંધ ખબર હોવી જોઈએ તો બહુ ઈઝી થઈ જાય. તો જો F આપણી પાસે સૂત્ર છે ma. F એ એટલે પ્રવેગ, પ્રવેગ એટલે વેગના છેદમાં સમય. તો હવે આપણે દળને કરતા બનાવી દઈએ તો F * T/v. તો દળનું પારિમાણિક સૂત્ર આવવાનું F1 v - 1 ને T1. બરાબર. જો અત્યાર સુધી આપણે દળ એટલે m, અંતર n ને સમય t, તો કોઈ બી પારિમાણિક સૂત્ર આલોકની ઘાતમાં આવતા હતા. તો જે આપણે f, v ને t ને મૂળભૂત લઈએ તો એ લોકની ઘાતમાં પારિમાણિક સૂત્ર આવે. તો આ રીતે કરી શકાય ઈઝી. પણ જો આપણને ખબર જ નહીં હોય, આવી વાત. જો હવે બીજી રીતે દાખલો કરીએ. તો જો હવે હું દાખલા રકમ આવી રીતના બોલીશ. જો બળ F, વેગ v અને સમય t ઉપર દળ આધારિત હોય તો દળનું સૂત્ર ખાલી જગ્યા. બરાબર. તો આપણે શું કરતા હતા? દળ બરાબર k, F⁴a, v⁴b ને t⁴c. અહીંયા k બરાબર હંમેશા 1 લઈ જ લેવાનો, એટલે m બરાબર F⁴a, v⁴b ને t⁴c. એટલે આપણે એવું કીધું કે જો દળ, બળ, વેગ અને સમય પર આધારિત હોય તો દળનું સૂત્ર તારો. આવો દાખલો બનાવી દીધો. તો હવે m એટલે હવે પહેલા પારિમાણિક સૂત્ર બધા તેના તે જ મૂકવાના જે આપણને ખબર છે તે. F એટલે બળ એટલે કે m1 L1 T-2 a. શોધવાનો તો આપણે abc જેવી રીતના શોધતા હતા. વેગનું પારિમાણિક સૂત્ર તો m0 L1 T-1 b અને t નું પારિમાણિક સૂત્ર તો આપણે ખબર T1 c. તો હવે m⁴a, L⁴a, T⁻2a, m⁴0 L⁴b, T⁻b અને t અહીંયા c. તો m ની ઘાતમાં a, 0 ને કઈ નથી એટલે a જ. l ની ઘાતમાં a પ્લસ b, t ની ઘાતમાં -2a b c. તો અહીંયા m1 L0 T0. હવે સરખાવીએ એટલે a = 1, a plus b = 0. therefore b બરાબર -a, તો b બરાબર થઈ ગયું -1. -2a b c બરાબર 0. તો -2, a બરાબર કેટલા છે 1, b બરાબર -1, c બરાબર 0. એટલે -2 + 1 c બરાબર 0. તો therefore -1 c બરાબર 0. તો c બરાબર કેટલું થઈ જવાનું? -2 -2a હતું બરાબર છે 2a m1 L1. તો c બરાબર આપણને શું મળશે? અહીંયા એક્ચ્યુઅલી છે ને પ્લસ c હતું, આપણે માઈનસ c લખ્યું હતું એની જગ્યાએ પ્લસ c હતું, એટલે આ પ્લસ c કહી દો તો c બરાબર અહીંયા આ બાજુ જવાનું એટલે +1. તો હવે આપણને મળી જવાનું m f, f ની a ઘાત એટલે કેટલું? f1, v b - 1 ને t, તો આપણે કહી શકાય કે પ્લસ. પેલો આન્સર આવ્યો બરાબર, પણ આ રીતે લાવ્યા. ચાલો હજુ એક આપણે એનો દાખલો ગણીએ. જો બળ F, ઝડપ v અને કાર્ય w ને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે લેવામાં આવે તો દબાણનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા. તો હવે આપણે એમ વિચાર કરીએ કે દબાણ, બળ, ઝડપ અને કાર્ય પર આધારિત હોય તો દબાણનું સૂત્ર તારવું. તો P બરાબર આપણે શું કરવાનું? F⁴a, v⁴b ઝડપ છે અને કાર્ય w⁴c. દબાણનું પારિમાણિક સૂત્ર m1 L-1
ટી માઇનસ 2 બળનું m1 l1 ટી માઇનસ 2 રેઝ ટુ a ઝડપ m0 l1 ટી માઇનસ 1 રેઝ ટુ b કાર્ય m1 l2 ટી માઇનસ 2 રેઝ ટુ c આ a l a ટી માઇનસ 2a b l રેઝ ટુ 0 અહીંયા માઇનસ b c l 2c માઇનસ 2c બરાબર ચાલો એટલે m રેઝ ટુ a પ્લસ c a પ્લસ b a b પ્લસ 2c t રેઝ ટુ માઇનસ 2a માઇનસ b માઇનસ 2c બરાબર ચાલો આ બાજુ m1 l1 t માઇનસ 2 હવે સરખાવ્યું એટલે પહેલું સમીકરણ મળવાનું a પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ 1 બીજું સમીકરણ મળવાનું a પ્લસ b પ્લસ 2c બરાબર માઇનસ 1 ને ત્રીજું સમીકરણ મળવાનું માઇનસ 2a માઇનસ b માઇનસ 2c ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 2 તો જો ત્રીજું જે સમીકરણ છે તેમાંથી પહેલા માઇનસ કરી નાખીએ એટલે 2a પ્લસ 2c પ્લસ b ઇઝ ઇક્વલ્સ ટુ 2 પહેલા બે માંથી જો કોમન કાઢી લઈએ આપણે 2 બરાબર છે પહેલા બે પદમાંથી તો હવે a પ્લસ c બરાબર 1 છે એટલે 1 પ્લસ b ઇઝ ઇક્વલ્સ ટુ 2 તો 2 પ્લસ b ઇક્વલ્સ ટુ 2 તો b 2 માઇનસ 2 એટલે b ઇક્વલ્સ ટુ 0 આવી શકે એવું કંઈ નહીં આવી શકે 0 ચાલો એટલે b બરાબર 0 મળી ગયું b બરાબર 0 અહીંયા મૂકી દઈએ આપણે તો પહેલું a પ્લસ c ઇક્વલ્સ ટુ 1 અહીંયા b બરાબર 0 મૂકી એટલે a પ્લસ 2c ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 1 તો હવે એમાંથી બાદબાકી કરીએ ઊંધી ચાલો માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ તો આ થઈ ગયો કેન્સલ એટલે c માઇનસ એટલે માઇનસ c ઇઝ ઇક્વલ્સ ટુ 2 therefore c બરાબર માઇનસ 2 બરાબર હવે a બરાબર 1 માઇનસ c એટલે a બરાબર 1 માઇનસ માઇનસ 2 તો a ઇક્વલ્સ ટુ કેટલા થઈ ગયા 3 બરાબર જો a બરાબર 3 હોય c બરાબર આવી જાય ચાલો એટલે હવે બધી કિંમત કાં મૂકી દઈએ આમાં તો દબાણનું સૂત્ર આપણને મળવાનું f રેઝ ટુ 3 ઝડપ રેઝ ટુ 0 ને w રેઝ ટુ માઇનસ 2 દબાણ p બરાબર આપણને આવું પારિમાણિક સૂત્ર મળે હવે આપણો નીટ પ્લસ નો 117મો એક્ઝામ્પલ જો વેગ v પ્રવેગ a અને બળ f ને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે લેવામાં આવે તો કોણીય વેગમાન l બરાબર ખાલી જગ્યા કોણીય વેગમાન નાનું પારિમાણિક સૂત્ર આપણને આપેલું છે જો હું આ દાખલો ધારો કે નીટમાં પૂછીશ તો આ રીતના બાજુમાં પારિમાણિક સૂત્ર આપી દઈશ જે નથી ચાલ્યા બરાબર છે મેં તમને યાદ કરવા નથી કીધા એના પારિમાણિક સૂત્ર આ રીતે હું તમને આપી દઈશ તો જો હવે l બરાબર પહેલું v રેઝ ટુ a રેઝ ટુ b અને f રેઝ ટુ c કોણીય વેગમાન l1 l2 t માઇનસ 1 વેગ એટલે l1 t માઇનસ 1 રેઝ ટુ a પ્રવેગ એટલે l1 t માઇનસ 2 રેઝ ટુ b m1 l1 l1 t minus 2 raised to c l raised to a t raised to minus a b minus 2b m raised to c l raised to c t raised to minus 2c ચાલો m raised to ખાલી c છે a l raised to a b અને c a plus b plus c t raised to minus a minus 2b minus 2c આ બાજુ m1 l2 t minus 1 સરખાવીએ એટલે પહેલું c equals to 1 મળી જવાનું ત્યાર પછી a plus b plus c
ઇઝ ઇક્વલ્સ ટુ 2 અને -a - 2b - 2c બરાબર -1 તો a + 2b + 2c ઇઝ ઇક્વલ્સ ટુ 1. ચાલો બંનેમાં c ની કિંમત એક એક મૂકી દઈએ એટલે અહીંયા થઈ જવાનો a + b + 1 ઇક્વલ્સ ટુ 2 તો a + b બરાબર 1 બરાબર આ બાજુ એટલે 1 થઈ આ બાજુ a + 2b + 2 * 1 બરાબર 1 એટલે કે a + 2b બરાબર -1 તો હવે -a + 2b બરાબર -1 તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે કેન્સલ થઈ ગયું તો -b ઇઝ ઇક્વલ્સ ટુ 2 તો b બરાબર -2 આવી ગયું હવે a બરાબર 1 - b તો a ઇક્વલ્સ ટુ 1 - b બરાબર -2 છે તો a ઇક્વલ્સ ટુ 3 બરાબર તો હવે અંદર કિંમત મૂકી દઈએ તો l ઇક્વલ્સ ટુ મળવાનું v રેઝ ટુ a એટલે 3 a રેઝ ટુ b એટલે -2 અને f રેઝ ટુ c એટલે 1 બરાબર છે આન્સર આવ્યો f1 v રેઝ ટુ v રેઝ ટુ 3 અને a રેઝ ટુ -2. 121મો કરીએ પૃષ્ઠતાણ સિગ્મા ઘનતા ρ અને ટીપાની ત્રિજ્યા r માટે એટલે કે હવે આવર્તકાળ t² બરાબર ખાલી એટલે જો આવર્તકાળનો વર્ગ એ પૃષ્ઠતાણ ઘનતા અને r પર આધારિત હોય તો t² બરાબર ખાલી જગ્યા તમે પહેલા t બરાબર શોધી એનો સ્ક્વેર બી કરી શકો અથવા તમે ડાયરેક્ટ આવું બી લખી શકો t² ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા રેઝ ટુ a ρ રેઝ ટુ b અને r રેઝ ટુ c આવર્તકાળ એટલે m0 l0 t1 નો સ્ક્વેર પૃષ્ઠતાણ એટલે બળ ભાગ્યા લંબાઈ એટલે m1 l0 t-2 રેઝ ટુ a ઘનતા એટલે m1 l-3 રેઝ ટુ b અને ત્રિજ્યા એટલે l1 રેઝ ટુ c તો આ થઈ ગયું m0 l0 t2 m રેઝ ટુ a l રેઝ ટુ 0 t રેઝ ટુ -2a આ m રેઝ ટુ b l રેઝ ટુ -3b અને l રેઝ ટુ c ચાલો m ની ઘાત a પ્લસ b l ની ઘાત તો અહીંયા ખાલી -3b પ્લસ c t ની ઘાત તો ખાલી -2h છે એટલે m0 l0 t2 સરખાવી એટલે a પ્લસ b બરાબર 0 -3b plus c is equals to 0 -2a is equals to 2 તો a બરાબર -1 થઈ ગયો એટલે b બરાબર -a તો therefore b બરાબર -1 એટલે b equals to 1 બરાબર ચાલો ને હવે c વાળું પદ અહીંયા છે તો c is equals to કારણ કે આ બાજુ જવાનું તો 3b તો c બરાબર 3 b બરાબર આપણને 1 મળ્યું તો c equals to 3 થઈ ગયું એટલે હવે આપણે મૂકી દઈએ તો t² is equals to સિગ્મા એટલે રેઝ ટુ a તો a બરાબર -1 ρ રેઝ ટુ b b equals to 1 છે અને r રેઝ ટુ 3 તો આનો આન્સર આવો આપેલો છે જો ρr³ અપોન સિગ્મા બરાબર 123મો કરીએ 123 માં કીધું જો ઊર્જા E વેગ v અને સમય t ને મૂળભૂત લેવામાં આવે તો દળનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા તો દળ m બરાબર આપણે શું લખવું પડે e રેઝ ટુ a v રેઝ ટુ b ને t રેઝ ટુ c દળ એટલે m1 l0 t0 ઊર્જા એટલે m1 l2 t-2 રેઝ ટુ a વેગ એટલે l1 t-1 રેઝ ટુ b અને સમય t1 રેઝ ટુ c m રેઝ ટુ a l રેઝ ટુ 2a t રેઝ ટુ -2a
L raised to b, t raised to minus b, t raised to c. તો હવે m a l 2a plus b અને c 2a minus b plus c m1 l0 t0 સરખાવીએ તો a બરાબર પહેલું મળી જવાનું આપણને 1, 2a plus b is equals to 0 અને minus 2a minus b plus c is equals to 0. તો b equals to minus 2a, તો b equals to 2 into 1, અહીંયા minus એટલે માઇનસ આગળ છે, માઇનસ ઇન્ટુ 1 એટલે b બરાબર -2 બરાબર. હવે અહીંયા કિંમત મૂકીએ તો -2 a બરાબર 1 માઇનસ b પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ 0 એટલે -2 પ્લસ 2 પ્લસ c ઇક્વલ્સ ટુ 0. તો c બરાબર 0 થઈ ગયું, આ તો ઉડી જવાના એટલે c ઇક્વલ્સ ટુ કેટલા થઈ ગયું 0. તો હવે આપણને જે સૂત્ર મળવાનું m નું એ m, તો પહેલા e ની ઘાતમાં કોણ છે a એટલે 1 છે, પછી v ની ઘાતમાં કોણ છે v ની ઘાતમાં b છે એટલે -2 અને c ની ઘાતમાં c, e ની ઘાતમાં c છે એટલે 0. 116 નું એક MCQ. તો જો બળ F બરાબર a cos bx વત્તા c sin dt x મીટરમાં છે અને t સેકન્ડમાં છે, તો d/t નું પારિમાણિક. તો આપણને ખબર છે જો આ b * x બરાબર m પરિમાણ રહિત એટલે b બરાબર જે આવી જવાનું તો x ક્યાં જવાનો નીચે જવાનો, m0 l0 t0 x નીચે, x મીટર એટલે એક પ્રકારનું અંતર એટલે l - 1 થવાનું. આનું જોઈને બેઠું વ્યસ્ત આ આવે એટલું માનવાનું. ચાલો ત્યાર પછી એ જ પ્રમાણે dt બરાબર બી પરિમાણ રહિત આવે તો d બરાબર m0 l0 t0, t અહીંયા નીચે 1 આવવાનું, નીચે જાય એટલે t - 1. તો હવે આપણે એમ કહી શકાય કે d/v બરાબર, તો d નું પારિમાણિક સૂત્ર t - 1 આ l - 1, તો ઊંધું થઈ જવાનું l/t બરાબર. લોકો જે આન્સર આપેલો છે તો કઈ રીતના આપેલો છે m0 l1 t - 1 અથવા l ઉપર આવી જાય, અહીંયા આવી રીતના લખો તો બી ચાલે, l ઉપર આવે એટલે પ્લસ t - 1. 118 એક અંક વિસ્તારથી દોલન કરતા કણની x અંતરે ગતિ ઊર્જાનું સૂત્ર આપેલું છે. તો આપણને k બરાબર bx * x² + a². તો b ના પરિમાણ ખાલી જગ્યાના સમાન છે. ઓપ્શન તમે જો બરાબર ધ્યાનથી જો તો છે કાર્યના છેદમાં સમય, કાર્યના ગુણ્યા અંતર, કાર્ય ભાગ્યા અંતર ને કાર્ય ગુણ્યા સમય. બરાબર છે. તો જો આમાંથી પહેલા આપણે b ને કરતા બનાવીએ તો bx = k * x² + a². b બરાબર k x² + a² છેદમાં x. હવે જ્યાં ભૌતિક રાશિ છે ત્યાં ગુજરાતી લખવાનું પડે. જો k તો પારિમાણિક દ્રષ્ટિએ ગતિ ઊર્જા એ કોના જેવું થાય, કાર્ય જેવું થાય. એ કંપ વિસ્તાર એટલે એક પ્રકારનું અંતર એટલે પહેલું થઈ ગયું અહીંયા કાર્ય, અહીંયા અંતરનો વર્ગ વત્તા અંતરનો વર્ગ એટલે એ આવી જવાનું શું, તો એ અંતરનો વર્ગ જ કહેવાય. x તો અંતર આપણને આપેલું છે ઓલરેડી એટલે x અંતર, એક અંતર ઉડી ગયું તો b બરાબર કાર્ય ગુણ્યા અંતર. ચાલો જેને નથી ખબર પડતી કે આવું નહીં ખબર પડે તો આગળ આપણે જે રીતના પારિમાણિક સૂત્ર મૂકીને ગણતરી કરીએ, b નું પારિમાણિક સૂત્ર શોધી કાઢવાનું અને એના પરથી આન્સર લાવવાનો. તો જો b નું પારિમાણિક સૂત્ર તમને આવું મળશે m1 l1 t - 2 આવું મળશે, આ l3 આવું. તો તમે એને આ રીતના કન્વર્ટ કરી શકો m1 l2 t - 2 * l1 એટલે કાર્ય ગુણ્યા અંતર.
नहीं होगा यार। सर आपके लिए उस पार कार का इंतजाम किया है सर आइए सर चल चल I hate this country. तुम चलो तो हिंदुस्तान चले, तुम चलो तो हिंदुस्तान चले, तुम चलो तो हिंदुस्तान चले, तुम चलो तो हिंदुस्तान चले। लगा हाथ के सूरज सुबह निकाला करे, हथेलियों में भरे धूप और उछाला करे। ओ लगा हाथ के सूरज सुबह निकाला करे, हथेलियों में भरे धूप और उछाला करे। उफक पे पाँव रखो और चलो अकड़ के चलो, उफक पे पाँव रखो और चलो पकड़ के चलो, फलक पकड़ के उठो और हवा पकड़ के चलो, फलक पकड़ के उठो।